नमस्कार, मैं टीना व्यास, पूरीवली दहीसर से हमारा महेश्वर मंडल है। आज हम लोग ने अधिक महीना की बहुत बड़ी एकादशी के निमित्त हम लोग सब अपने अपने घर से तुलसी जी ला रहे हैं और सब अपने अपने घर से ठाकुर जी भी ला रहे हैं और हम लोग ठाकुर जी पर तुलसी की सेवा अर्पण करेंगे। और रास गरबा रखा है, भजन कीर्तन रखा है। ये अधिक महीने की एकादशी वापस 3 साल के बाद आएगी, तो आज हम लोग इसको बहुत बड़ा उत्सव के रूप में मना रहे हैं। तो आप सभी हमारे संग जुड़िएगा और हम सबको आशीर्वाद दीजिएगा। सबको जय श्री कृष्ण। जय श्री कृष्ण। आनंद ही आनंद इस महोत्सव में। हेलो एवरीवन, जय श्री कृष्ण। आज पुरुषोत्तम महीने की बहुत बहुत बधाई सबको। आज हम लोग राधा कृष्ण और रुक्मिणी बने हैं और हमने बहुत मस्त रास किया है। और खूब आनंद ठाठ से अपने अपने घरों से लाए ठाकुर जी के स्वागत हुए हैं। સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એને મને
મારો રાજા રણછોડ છે, એ મને માયા લગાડી રે. મારો રાજા રણછોડ છે, એ મને માયા લગાડી. જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસની મોટી એકાદશી છે, એટલે આજે અમે ત્રણેય સખીઓ ગોપી બન્યા છે અને અમે બહુ મસ્ત રાસ રચ્યા. એમાં બહુ મસ્ત વાગશે. આજે અમારા કાનુડાએ પણ બહુ આનંદ કરાવ્યો અને રાધા રૂકમણીએ પણ આનંદ કરાવ્યો છે. અમારી રાધા રૂકમણી બધા અમે સાથે આજે બહુ જ રાસ રમ્યા છે. બોલો આજે કાલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. तुम करती આવી બસ બસ બરાબર બસ. હેંગો નહીં. हेलो नहीं, जय श्री कृष्ण. मैं मारवाड़ी मंडल की आई हूँ, माहेश्वरी मंडल में. हमारे यहाँ आज एकादशी लोग पर्व है. मैं लोग हैं जिन्हें टीना भाभी रहता है, और तो आज एकादशी लोग बहुत धूमधाम से मनाया. 1008 तुलसी पत्थर में चढ़ाया कृष्ण भगवान ने माथे. आज का आनंद में तो बहुत मजा आ रही थी. बहुत જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા. આજે એકાદશી છે અધિક માસની, એમાં મહેશ્વર મંડળે તુલસી ચડાવવાનો ક્રમ રાખ્યો હતો અને અમને બહુ જ મજા પડી છે. અને હું રાધાબહેની છું અને હજી એક છોકરી છે કાનાબહેની છે. બહુ મજા પડી ગઈ છે, એટલે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલની જય. મારું નામ ડોલી દવે है. मैं शिवकोली से आई हूँ. टीना भाभी मान लोगों ने आमंत्रित કર્યા है. મારો बहुत अहोभाग्य अटे आने माने 1008 तुलसी चढ़ावाने मिलियो. जिंदगी में पहले बार मैंने वो अवसर मिलियो. मैं बहुत कृतज्ञ हूँ. बहुत बहुत धन्यवाद. भगवान मैंने और बुलावे. जय श्री कृष्ण. जय श्री कृष्ण. પારેખ છે. અમે મહેશ્વર મંડળમાં અમે લોકો બધા કેટલા વર્ષોથી જોડાયેલા છે. અમે આજે એકાદશીનું પૂજન કરવાના છે, તુલસી ચડાવવાના છે. સૌ બધા અમે લોકો પોતપોતાના લાલાને લઈને આવ્યા છે. એમને શણગાર સરસ બધાએ કર્યા છે અને આજે અમે લોકો રાસલીલા રમશું. આજે બહુ જ ભજનમાં આનંદ આવશે. તમે
જય શ્રી કૃષ્ણ સૌને એકાદશીના જય શ્રી કૃષ્ણ. કરું છું. મહેશ્વર મંડળ સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છું અને આજે અમે અહીંયા એકાદશી નિમિત્તે બધા ભેગા થયા છીએ. સૌના ઘરેથી લાલો લાવ્યા છે અને બહુ સરસ આગળ પણ અમે આવા જ ઉત્સવ કરતા રહીશું. જય કાઠા ગોરમાની જય, કાઠા ગોરમાની જય, જય પુરુષોત્તમ ભગવાનની જય, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. કૃષ્ણ. મારું નામ ચંદ્રા સોની છે. આજ હું મહેશ્વર મંડળથી ઘણા વર્ષોથી જોડાયેલી છું અને આજે 11 નિમિત્તે આપણે તુલસી કનૈયાને પધરાવવાના છીએ. તો બધા કનૈયાને લઈને આવ્યા છે અને ઉમંગથી બધા સેલિબ્રેટ કરશું કરીને મહેશ્વર મંડળમાં. જય દ્વારકાધીશ. અમે લોકોએ તુલસી ચડાવવા છે મહેશ્વરમાં મંદિરમાં. બહુ મજા આવી. એટલી ગોપી થઈ ગઈ કે મંદિરની બહાર બી ખુરશી નાખીને બેઠા હતા ગોપી લોકો. અને જેમ વરસાદની વાટ જોઈએ એમ બધી ગોપીઓ વાટ જોઈએ કે ક્યારે અધિક મહિનો આવે ને ક્યારે અમે જલસા કરીએ છીએ. બસ એટલી જ મારું છે કે બધા શક્તિ ભક્તિ કરો, બધા એક થઈને કરો. કેમ કે આ 3 વર્ષે આવે છે. જ્યાં લગો તમને કે ક્યારે અધિક આવે, ક્યારે કજિયાર આવે, ક્યારે માખણ ખાઈએ, ક્યારે આંબુડું જાંબુડું કરીએ. અને એક દિવસ તો અમારી એટલી ગલતી થઈ ગઈ કે અમે કોઈ પ્રસાદ ન લાવ્યો, પણ આજે એટલો પ્રસાદ થઈ ગયો કે અમને પોતાની આંસુ આવી ગઈ કે દુનિયામાં ભગવાન છે પણ આપણે નથી. માસી તમારું નામ શું? નંદીબેન ગોહિલ. મજા આવી તમને આજે? મજા આવી. ચાલો કૃષ્ણ કનૈયા લાલની બેન મારવાડી महेश्वर मंदिर में जुड़ी हुई हूँ. आज तुलसी चढ़ाई है कृष्ण भगवान में. आज उत्सव है. काटा गोरनी पूजा वे मंदिर में सब जलसा करे पूजा करे. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું નામ જ્યોત્સના છે. હું દહીસર મુંબઈમાં રહું છું અને અમારું મંડળ છે મહેશ્વર. અને આજે તો 11 છે એટલે અમે નાનાને તુલસી ચડાવવા આવ્યા હતા. અને અમે સખી મંડળ બધી રાસ ગરબા રમીએ છીએ. કૃષ્ણ કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલી જય. गौड़ देश में कृपाल नरसिंह नामक एक राजा थे जिनके तलवार की धार से युद्ध में देवता भी परास्त हो जाते थे. उनके बुद्धिमान सेनापति शस्त्र और शास्त्र की कलाओं का भंडार था. उसका नाम था सर्वमेरुनी. उसकी भुजाओं में प्रचंड बल था. एक समय उस पापी ने राजकुमारों सहित महाराज का वध करने का, स्वयं ही राज्य करने का विचार किया. इस निश्चय के कुछ ही दिनों बाद वह हेजे का Yeah.